7 એટલે ઓછું, 1 એટલે વધારે. આ સમર માટે જ. હા, ઓકે આ સૌથી ઓછું. જેમ ઓછા નંબર થશે એમ કુલિંગ વધતું જશે. ઓકે, સમરમાં 1 પર 1 રાખવાનું. પર આ આખું. બરાબર. ઓકે હા. આ ફ્રીઝરનું માઇનસ. આમાં નંબર વધારે, આમ કુલિંગ વધારે. -23 એટલે વધારે, -15 એટલે ઓછું. ઓછું. 15 થી 16 વધશે, 17 વધશે, 23 મેક્સિમમ. બરાબર. આ વધારે ચીલ્ડ કરશે. હા, હવે આને 3 સેકન્ડ દબાઈ રાખશો ને તો આખું ફ્રીઝ થઈ જશે. ફ્રીઝર હટી ગયું. અહીંયા જે ટેમ્પરેચર છે એ બાજુમાં થઈ જશે. હટાવવું હોય તો પાછું 3 સેકન્ડ પ્રેસ કરી રાખો એટલે હટી જશે. ઓકે. એના પછી છે વાઈફાઈ. 3 સેકન્ડ દબાઈ રાખો. ઘરમાં રાઉટર હશે તો ખાલી આ પ્લસ માઇનસ મોબાઈલથી થશે. આ એપ ડાઉનલોડ કરવાની. કરી દો ને તમે પછી મારા મોબાઈલમાં. પછી એક્સપ્રેસ ઓછા ટાઈમમાં વધારે કુલિંગ જોઈતું હોય તો ફ્રીઝમાં, ના જોઈએ તો હટાવી દેવાનું. એવી રીતના આનું છે ફ્રીઝર માટે. ફ્રીઝર માટે ઓછા ટાઈમમાં કુલિંગ જોઈતું હોય તો આ ફ્રીઝરનું, આ ફ્રીજનું. બરાબર ને? આ લોક છે મોબાઈલના ડિસ્પ્લે જેવું. 3 સેકન્ડ દબાવશો એટલે લોક થઈ ગયું. ચેન નહીં થાય. ઓકે. અનલોક કરવાનું, 3 સેકન્ડ પકડી રાખવાનું, હા, અનલોક થઈ ગયું.